નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ગોઠવાઈ ગયા છો ને જીએસટીવી ની સામે? હા, તો વાંધો નહીં. આજે જે ચર્ચા કરવી છે, નીટની પરીક્ષામાં કૌભાંડ. ગુજરાતનું અત્યાર સુધીનો પેપર લીક કાંડનું કૌભાંડ છે ને, એ હવે કેન્દ્રમાં ધીરે ધીરે પોત પ્રકાશી રહ્યું છે એવું લોકો કહેતા હતા. આપણે બહુ ખબર નથી. તમે વિચાર કરો, નીટ જેવી પરીક્ષા 2003માં આવેલી સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ MBBS, સુપરહિટ ફિલ્મ. તેમાં દર્શાવાયું કે કેવી રીતે દાદાગીરી કરનાર ટપોરી ગેરરીતિ આચરી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લે છે. રિયલ લાઈફની આ સ્ટોરી અત્યારે રિયલ લાઈફમાં પણ સાચી પડી છે. કારણ કે ધોરણ 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશની પરીક્ષા માટે ટોપ થયા છે. ફરી એકવાર લાખો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. તેમના ભવિષ્ય સાથે ચેડા થયા છે. મેડિકલ માટેની અંડર ગ્રેજ્યુએટ નીટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું, જે બાદ ભારે વિવાદ ઊભો થયો છે. ડોક્ટરને આપણે ધરતી પરના ભગવાન માનીએ છીએ. સમાજમાં તેમને સન્માનની નજરે જોવામાં આવે છે. જ્યારે આટલો ઊંચો હોદ્દો મેળવવાની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે તેના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા ખૂબ પારદર્શક અને વિશ્વાસપાત્ર માહોલમાં હોવી જોઈએ. પરંતુ હાલમાં સમગ્ર પરીક્ષા પદ્ધતિ શંકાના ઘેરામાં આવી છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા અને ડોક્ટર બનવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ NEET ની પરીક્ષા આપવી જરૂરી છે. સામાન્ય રીતે આ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોવાથી વિશેષ કાળજી લેવાતી હોવાનો દાવો થતો હોય છે. પરંતુ પરીક્ષાના જે પરિણામ જાહેર થયા છે તેણે તમામ દાવાઓની પોલ ખોલી નાખી. જે રીતે વિદ્યાર્થીઓને પાસ કરાયા છે, જે દર્શાવે છે કે આખી સિસ્ટમ ફેલ છે. દેશભરમાં 700 થી વધુ મેડિકલ કોલેજ છે, જેમાં MBBS ની 1 લાખ બેઠકો છે અંદાજે, જેમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાય. દેશના 571 શહેરમાં અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષા લે છે, જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થયું. ક્યારે ખબર છે? જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું ત્યારે. આખો દેશ ચૂંટણીમાં વ્યસ્ત હતો, ત્યારે વચ્ચે બપોર પછી ટપકાવી દેવામાં આવ્યું. ધોરણ 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ નીટમાં 720માંથી 705 થી 710 સુધીના માર્ક્સ મળ્યા છે. આપણા ગુજરાતના પણ એક વિદ્યાર્થીની છે જે 12મા ધોરણમાં ફેલ થયા છે, પણ નીટમાં ટોપ કરી નાખ્યું. આશ્ચર્યની વાત છે, ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ફિઝિક્સ વિષયમાં નાપાસ થયેલી એક વિદ્યાર્થીનીને નીટની પરીક્ષામાં 99.94% એટલે 720માંથી 705 માર્ક્સ આવ્યા. અત્યાર સુધી વધુમાં વધુ 3 વિદ્યાર્થીઓ જ નીટની પરીક્ષામાં ટોપર રહેતા હોય છે, પરંતુ આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત 67 વિદ્યાર્થીઓ ટોપ કર્યું. તેમાંથી 8 વિદ્યાર્થીઓએ 720માંથી 720નો પૂરેપૂરો સ્કોર મેળવ્યો. ભાઈ, એટલે કે 100માંથી 100. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ટોપ કર્યું તે એક સવાલ છે. વિદ્યાર્થીઓને જે પ્રમાણે માર્ક્સ આપવામાં આવ્યા છે તે જોતા કૌભાંડની ગંધ આવી રહી છે. આ 8 વિદ્યાર્થીઓના બેઠક નંબર એક જ ક્રમમાં છે. આ તમામ વિદ્યાર્થીઓ હરિયાણાના છે અને તેઓ એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ છે. સ્થિતિ એવી છે કે આ 67 વિદ્યાર્થીઓના કૌભાંડના પાપે અન્ય 15,000 લાયકાતવાળા હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશથી વંચિત રહેશે. આ જ રીતે અનેક વિદ્યાર્થીઓના પરિણામમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. નીટનું પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે તારીખ આપવામાં આવી હતી તેના કરતાં વધુ પરિણામ આપી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પરિણામની તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા હોય છે અને પછી મોડે પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. તેના બદલે અચાનક પરિણામ જાહેર કરવામાં આવ્યું, તેની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જે દિવસે લોકસભાનું પરિણામ આવવાનું હતું તે દિવસે નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, બાબત પણ શંકા ઉપજાવે છે. 4 જૂને આખા દેશની જે ચૂંટણી પરિણામ પર હોય, પરંતુ તેની આડમાં જાણી જોઈને તે જ દિવસે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરી સુનિયોજિત કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પણ પ્રયાસ હોઈ શકે છે.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પરીક્ષાની પવિત્રતાને ઠેસ પહોંચી છે, જેનો જવાબ આપવો પડશે. આ કેસની વધુ સુનાવણી 8 જુલાઈએ થશે. અરજદારે કહ્યું છે કે જે રીતે ગ્રેસ અપાયા છે તે ગેરકાયદેસર છે, જે બંધારણની કલમ 14 અને 21 નો ભંગ છે. દેશના લાખો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ભવિષ્યનો અહીં સવાલ છે. પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેના 1 દિવસ બાદ કોટામાં બગીસા તિવારી નામની એક વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં તરુસી નામની એક હોશિયાર વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી. તેને નીટમાં ઓછા માર્ક્સ આવ્યા છે. 2 વર્ષ સુધી આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. તેમના માતા પિતાએ 3 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી કોચિંગ અપાવ્યું હોય છે. આવા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વિશ્વાસઘાત થયો છે ને ગજબ. અહીંયા ગુજરાતમાં પેપર લીક કાંડ જે થયા અને પેપર લીક કાંડ પછી પણ પ્રજાએ જે ભરપૂર ભાજપને પ્રેમ આપ્યો, એનાથી પ્રેરાઈને ધીરે ધીરે પેપર લીક કાંડો બીજા રાજ્યોમાં પણ પહોંચ્યા. રાજસ્થાનમાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસની સરકાર હતી, પણ રાજસ્થાનની જનતા અલગ છે એટલે ફરીથી એને ભાજપની સરકાર લાવી દીધી. રાજસ્થાનમાં પ્રધાનમંત્રીએ એવું કીધેલું, દિલીપભાઈ, પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં એવું કીધેલું આપણા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી કે પેપર લીક કાંડ વાળાઓને છોડવામાં નહીં આવે. રાજસ્થાનની જનતા સાથે પેપર લીક કાંડ કરી અને બહુ જ મોટો વિશ્વાસઘાત કરી અને એમને અન્યાય કરવામાં આવે છે. પણ ગુજરાતમાં પેપર લીક કાંડ થાય છે એ બાબતે બધા મૌન છે ભાજપના નેતાઓ. બીજું મજાની વાત એ છે કે આ નીટની પરીક્ષામાં કૌભાંડ થયા હોવાના પુરાવા આવ્યા બિહાર, અને એમાં ગુજરાત કનેક્શન ન નીકળે એવું તો બની જ ન શકે. ગુજરાતમાં ગોધરામાંથી નીટમાં કઈ રીતે પાસ કરાવવા, એના રૂપિયા કઈ રીતે તોડ કરવા, કઈ રીતે ચોરીઓ કરાવી, બેફામ થયું. મિત્રો, નીટ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ આપને સમજાવું. ઘણા લોકો સમજતા હશે, ઘણા લોકો નહીં સમજતા. મારા ગામડાના લોકો કદાચ આનાથી ધોરણ 12 સાયન્સમાં જે લોકો મેડિકલ ડેન્ટલમાં જવા માંગે છે એમને ભલે ધોરણ 12 પાસ કર્યું હોય પણ નીટની પરીક્ષા NEET ની પરીક્ષા આપવી ફરજિયાત છે. એમાં પરિણામ સારો લાવે એને જ મેડિકલમાં મેરિટ પ્રમાણે મળે. એટલે માન લો કે તમને 93% આવ્યા એટલે સ્કોર હોય 720 માંથી 705 એટલે ટોપર. એ માન લો એમ્સમાં દિલ્હીમાં તમને એડમિશન મળે, અમદાવાદની બીજે મેડિકલમાં મળે. અહીંયા પણ ઘણી બધી છે. અહીંયા છેલ્લા 5, 7, 10 વર્ષમાં ભાજપના શાસનમાં મેડિકલ સીટો વધી છે, પણ ખાનગી. એટલે માન લો સરકારીમાં તમને મળી જાય તો તમે 5-25 હજાર કે એની ફીમાં તમે ભણી શકો અને રહી શકો. પણ જો તમારા ટકાવારી ઓછી આવી એટલે મેરિટમાં તમે ઓછા આવ્યા એટલે તમારે કોટામાં જવું પડે મેરિટ આપણે ફાઇનાન્સના. અને એમાં 1 કરોડ રૂપિયો બૂચ મારે, કોઈ 1.5 કરોડ કાય, કોઈ 30 લાખ કરે, કોઈ 50 લાખ કરે. આવું એટલા માટે એક નેક્સસ છે. એની પહેલા હું તમને મથાળો બાંધીને આપું છું કે ગુજરાતમાં 30 વર્ષથી એક પાર્ટીની સરકાર છે ભાજપની. શું આપણે આપ્યું છે એની હું વાત કરું છું તમને. અને આખા દેશમાં હવે નીટના વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે. તો માની લો કે આ લોકો એવું વિચાર્યું કે નીટમાં તમે 2 લાખ કે 20 લાખ રૂપિયા આપી દો એટલે તમને સ્કોર ઉપર લઈ જઈએ. એટલે જ્યાં તમને સરકારી મેડિકલ કોલેજ હોય એમાં એડમિશન મળી જાય. સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય એટલે શું થાય કે તમારે જે 50 લાખ કે 1 કરોડ રૂપિયા ડોનેશન આપી અને ફી આપવી પડે છે, 50-50 લાખ 1-1 કરોડ એ ના આપવી પડે. હવે સાંભળજો, તમને ખબર હોય તો વચ્ચે જે યુદ્ધ થયું યુક્રેનનું, ખબર છે? અને આપણે એવું કીધું કે યુદ્ધ યુક્રેનમાંથી આપણે વિદ્યાર્થીઓને છોડાવ, પણ વિદ્યાર્થીઓ ગયા હતા શું કામ ખબર છે? ત્યાં મેડિકલને અલગ કરવા ગયા, ત્યાં સસ્તામાં પડે છે. રશિયામાં અત્યારે હમણાં ગયા બધા વિદ્યાર્થીઓ આપણે રશિયામાં જાય છે, 18-20 લાખમાં ત્યાં અહીંયા એડમિશન ન મળે એટલે રશિયામાં વયા જાય MBBS કરવા માટે. બરાબર, 15-20 લાખ રૂપિયા થાય. પણ અહીંયા આપણે 1 કરોડ રૂપિયા આપવો પડે છે, અહીંયા 80 લાખ આપવા પડે છે. એ વ્યવસ્થા સુધારવા મતતા નથી. શું કામ? કે બધાને કમિશન જોઈએ છે, બધાને કટકીઓ જોઈએ છે. અને આપણે કટકીઓ આપી અને ફરીથી એવા જ લોકોને આપણે બેસાડીએ છીએ. અને આપણે પણ બહુ પ્રેમાળ છીએ કે બધું ભલે પતી જાય, આપણા શિક્ષણ હોય, બીજું ત્રીજું મોંઘવારી, પણ નેતાઓ તો જ જોઈએ એમ. ખરેખર આ બધી વસ્તુ નેતાઓના હાથમાં હોય છે. માન લો કે ધારત આ ગુજરાત સરકાર તો એવું ઈચ્છે તો
જે 5000 ઉપર સીટો વધારી છે મેડિકલની ગુજરાતમાં, બધી પ્રાઇવેટ. ભાઈ શું જરૂર છે ભાઈ? કોઈ ગરીબનો વિદ્યાર્થી, કોઈ ગરીબનો દીકરો, ખેડૂતનો દીકરો ડોક્ટર બની જાય, તમારા મારા બાપુજીનો જાય છે શું? મને કહો. અને આપણે શેના માટે પેટ્રોલ ઉપર 60 રૂપિયા ટેક્સ લઈએ છીએ? એના દીકરાને ભણાવવા માટે તો લઈએ છીએ. નહીં, કરોડપતિ હોય એ કરોડ રૂપિયા આપી શકે તો જ ડોક્ટર બની શકે, બાકી નહીં. આ સિસ્ટમ કરી દીધી છે ગુજરાતમાં. અને તમને બધાને પ્રેમ દેખાય, બરોબર છે, બરોબર છે, કરો બરોબર. પાછલા બાને તમારા મારા દીકરાઓને હક છીનવાઈ રહ્યું છે. પેપર લીક થયું, પેપર લીકમાં કાંડ થયા, 1 નહીં, 2 નહીં, 5 નહીં, 10 નહીં, 15 પેપર લીક કાંડ થયા. આપણે જાગ્યા નથી. હવે નીટની પરીક્ષાઓના પેપર લીક થવા માંડ્યા, આપણે જાગતા નથી. એ ચોરીઓ થવા માંડી, કૌભાંડો થયા. ભલે પેપર લીક ન થયું પણ કૌભાંડો થયા. હજી જાગ્યા નથી આપણે. અને મેડિકલ કોલેજ પાછલા બાને પ્રાઇવેટો વધારી દીધી. અરે એમને શું કમાવાની જરૂર છે ભાઈ? ભાઈ શ્રી અદાણીભાઈને શું કમાવાની જરૂર છે? અદાણીની કોલેજમાં જે આપણી હોસ્પિટલ હતી સરકારી, એમને આપી દીધી ચલાવવા માટે. વિચાર તો કરો કંઈક. આંખો ખુલતી નથી આપણી. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી છે. આપણી સાથે 4 મહાનુભાવો મને લાગે છે જોડાઈ ચૂક્યા છે. એ પહેલા હું સવાલ લઈ લઉં. પુરાણોમાં ગુજરાતની કઈ નદીનો રુદ્રકન્યા નામે ઉલ્લેખ છે? એ સરસ્વતી, બી ગોમતી, સી તાપી, ડી નર્મદા. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ મોકલી દો એટલે છે હું બોલીશ. બરાબર છે? 5 દર્શકો જે સિલેક્ટ થશે એનું હું બોલીશ નામ. જરાક હું ચીઝ પાડું છું ને તો વિચાર કરો સજામ ગળું પકડાઈ જાય. પણ ગળું પકડાશે તો વાંધો નહીં, ચીસોમાં ગળું બેસી જશે તો વાંધો નહીં, પણ જનતાનું કંઈક ભલું થવું જોઈએ. આટલી વસ્તુ થઈ જાય ને તોય ભયો થઈ ગયો. આમે કંઈ આ ગળું ભેગું તો લઈને જ જવાનું, મૃત્યુ આવશે એટલે શરીરને મૂકી દેવાનું. પણ સવાલ એ છે કે જેને જગાડીએ છે એની જાગતા નથી. તો તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો જોડાયા છે. યુવરાજસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા છે. દિલીપભાઈ પટેલ છે, પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર. પ્રફુલભાઈ ગઢવી, શિક્ષણવિદ છે. ડૉક્ટર કનુભાઈ પટેલ, પ્રમુખ વાલી મંડળ છે. શરૂઆત યુવરાજસિંહજી હું આપણાથી કરીશ કે આખું નીટમાં શું ગડબડ થઈ છે? ગડબડ થઈ છે કે ખાલી બધું આમ જ કહેવામાં આવે છે? પછી થઈ છે તો કેવી રીતે થઈ છે? શું એક આ મોડેલ તૈયાર થયું હતું એ મોડેલ કંઈ કામ કર્યું છે? ચોરીવાળું આખું કાર્ડ શું થયું છે? સૌપ્રથમ આપણે ઈસુદાનભાઈ વાત કરીએ જે સિસ્ટમેટિક સ્કેમ થયું છે એના વિશે. સિસ્ટમેટિક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એની વાત કરીએ. કેમ કે આ ફક્ત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નથી. આ પરીક્ષા એનટીએ ના માધ્યમથી જ્યારે લેવામાં આવતી હોય ત્યારે આ ભારત વર્ષમાં 23 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. નીટની પરીક્ષા 2024ની 23 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. અલગ અલગ 4700 જેટલા સેન્ટર ઉપર આ પરીક્ષા લેવામાં આવી છે. અને અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ જે છે આજ વખતે આ પેપરમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ, છબરડા, તમે જે ગણો એ બધાનો બાપ છે આ પરીક્ષામાં જે કૌભાંડો થયા છે. નહીં, હું સ્ટેપ બાય સ્ટેપ તમને વાત કરું છું. પેલું કૌભાંડ કે આ પરીક્ષાનું જે રિઝલ્ટ હતું એ એનટીએ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે 14 તારીખે રિઝલ્ટ આપશું. પરીક્ષા 5 મેના રોજ લેવાની અને 14 જૂનના રોજ પરિણામ આવવાનું હતું. તો પરિણામ ક્યારે આવ્યું તમને ખ્યાલ છે? 4 જૂનના રોજ પરીક્ષાનું પરિણામ આવ્યું. શા માટે ભાઈ 4 જૂનના રોજ પરીક્ષાનું પરિણામ આવી ગયું? કેમ કે ત્યારે એમાં જે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના હતા એમાં આ વિદ્યાર્થીઓનો અવાજ દબાઈ જાય એટલા માટે. અને કોઈ જ વસ્તુમાં ઘટનાક્રમે સામે ન આવે, કોઈ મોટા અવાજો એ પડઘાય નહીં એટલા માટે જાણી જોઈ સુનિયોજિત એ 4 તારીખનું પરિણામ આપવામાં આવ્યું. બીજી વાત હું તમને કરું, આ પરિણામ એવું છે કે જેમાં ઓફિશિયલ ડેટા આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. એક મારી પાસે આ નીટની અત્યારે ગુજરાતમાંથી લઈ છેક બિહાર સુધીમાં 5 એફઆઈઆર નોંધાયેલી છે. તેની હાર્ડ કોપી, તેની સોફ્ટ કોપી મારી પાસે છે. અત્યારે જે હું તમને વાત કરી રહ્યો છું એમાં આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે નીટ ટોપર્સ જે છે એમાં 67 કેન્ડિડેટના નામ આવ્યા છે. હવે 67 કેન્ડિડેટ એવા છે ઈસુદાનભાઈ કે જેને પૂરેપૂરા માર્ક આ પરીક્ષામાં 120 માંથી 180 માર્કની પરીક્ષા, 180 પ્રશ્ન હોય, 180 પ્રશ્નમાં એક પ્રશ્નનો 4 માર્ક હોય એટલે 18 ચોક ને 72, 720 માર્કની પરીક્ષા થઈ. આમાં 67 કેન્ડિડેટ એવા છે જેને 720 માંથી 720 આવ્યા.
હવે અજુકતું તો એ છે કે એનટીએ નું રિઝલ્ટ પ્રસ્તુત કર્યું એમાં આ 62 નંબરથી સિક્વન્સથી લઈને 70 નંબરની સિક્વન્સ સુધીના જે કહી શકાય કે સીટ નંબર છે એ એક જ સેન્ટરના છે અને એ સેન્ટર છે હરિયાણાનું જુજ્જર. આ જુજ્જરમાંથી એક આયરે 720 માંથી 720 કેન્ડિડેટ 7 વિદ્યાર્થીઓ એક સાથે પાસ થયા. હવે આપણે એક સેન્ટરમાંથી એક વિદ્યાર્થી પાસ ન થતો હોય ત્યાં આ એનટીએ જે રિઝલ્ટ પ્રસ્તુત કર્યું એમાં જુજ્જરમાંથી જે છે હરિયાણાના જુજ્જર ત્યાં 7 વિદ્યાર્થીઓ પાસ થયા. આ કઈ રીતે શક્ય બન્યું? એની સાથે સાથે હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એક તમને હું કહી દઉં પ્રોસેસ કઈ પ્રકાર હોય કે આજ વખતે પેપર ડિસ્ટ્રીબ્યુશનમાં કંઈક ભૂલ થઈ. આજે તમે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી છો, હું હિન્દી માધ્યમનો વિદ્યાર્થી છું, તો તમને હિન્દી માધ્યમનું પેપર આપી દીધું, મને અંગ્રેજી માધ્યમનું પેપર આપી દીધું. આવી ભૂલ થઈ અને એનટીએ કીધું કે આ માનવ સર્જ ભૂલ છે એટલે અમે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપ્યા. હવે તમે વિચારો, અરે સમયના બદલામાં સમય હોય કે માર્ક હોય? આજે કોઈ પણ વ્યક્તિનો સમય વેડફાણો તો સમયના બદલામાં સમય આપવો જોઈએ કે ભાઈ તમારી 1 કલાક વેડફાણી, ઓકે 1 કલાક તમારી વધારે. તો આમાં ઊંધું કર્યું એનટીએ, ભાંગડો વાઈટો કે જે વ્યક્તિઓ ખરેખર જે અડધી કલાકે જેની કલાક બગડી એ લોકોને મહારાષ્ટ્રમાં અંધેરીમાં 30 મિનિટ બગડી, કોઝિકોડમાં 1 કલાક બગડી, તો આવા લોકોને એને ગ્રેસિંગ માર્ક આપ્યા. હવે ગ્રેસિંગ માર્ક કઈ દિવસ હજી સુધી કોઈ પણ આવી આ પ્રકારની પરીક્ષાઓ છે એમાં શક્ય જ નથી. એટલે આમાં કેવું થયું 718, 719, 720 એવા માર્ક થયા. અને તમે જે વાત કરી, હું એક રિઝલ્ટ આ માધ્યમથી બતાડવા માંગુ છું. આ રિઝલ્ટ છે બિલકુલ જેમાં આ 12મા ધોરણનું રિઝલ્ટ છે જેમાં કેમેસ્ટ્રીમાં જે બેનશ્રી છે એમને 33 માર્ક આવ્યા છે, ફિઝિક્સની અંદર 21 જ માર્ક છે, ફેલ છે. એમાં 20 તો પ્રેક્ટિકલ. હા, એમાં એ બેન ફેલ જ છે. પછી છે બાયોલોજી તો કે 39 માર્ક. હવે જે વ્યક્તિ 12મા ધોરણની પરીક્ષામાં ફેલ અને 1 વર્ષ પછી જે નીટની પરીક્ષા આપે એમાં કેટલામો રેન્ક છે? 705 માર્ક સાથે 1321મો રેન્ક છે. બોલો, ઓલ ઇન્ડિયા રેન્ક 1321. આપણા ગુજરાતની હોનાર વ્યક્તિઓ છે આ. બોલો. અને હવે અધૂરામાં પૂરું, તમે જે વાત કરી હતી એ વાત ઉપર હું આવું છું. ગુજરાત કનેક્શન તમે જે બોલતા હતા ને એ ગુજરાત કનેક્શન ઉપર આવું. આપણે ગુજરાતમાં ગોધરાની અંદર એક શાળા આવેલી છે જેનું નામ છે જય જલારામ સ્કૂલ. એ જય જલારામ સ્કૂલમાં 3 વ્યક્તિ, એક તુષાર રજનીકાંતભાઈ ભટ્ટ, પરશુરામ રોય અને અસીફ બોરા. જેમાં તુષાર ભટ્ટ છે એની ભૂમિકા શું ખબર? જય જલારામ સ્કૂલમાં એ ભૌતિક વિજ્ઞાનના શિક્ષક, પહેલા તો એ શિક્ષક, બીજું કે નીટની પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ સીધા જ એની પાસે નીટના એ હોદ્દે કાર્યતર ભાગ રૂપે છે એ વસ્તુ. તો એમાં એની પાસે હોદ્દો. આ વ્યક્તિએ કેન્ડિડેટને પરીક્ષા પાસ કરાવવા માટે 7 થી 8 વ્યક્તિ પાસેથી 10-10 લાખ રૂપિયા લીધા. અને આની પાસેથી રોકડ રકમ ત્યારે ને ત્યારે જ્યારે આ કૌભાંડ બહાર પકડાણું ત્યારે ચાલુ પરીક્ષા આની ગાડીમાંથી રોકડ 10 લાખ રૂપિયા મળી પણ આવ્યા. બોલો. અને આ વ્યક્તિના જે છેડા છે એ ક્યાં પહોંચે છે? બિહાર. અચ્છા, બિહારમાં તમને હું કહું કે ભૂતકાળમાં જેટલા પેપર લીકેજના કાંડ આપણે જે ગુજરાતની વાત કરીએ છીએ એના માફિયાઓ કેવા છે કે હું તમને એક યાદ કરાવું, જે મોડસ ઓપરેન્ડી છે મોડસ ઓપરેન્ડી પણ સમજવી જરૂર છે. બિહાર, આ બિહાર કનેક્શન જે આપણે વાત કરીએ છીએ આ એની એફઆઈઆર નોટ છે. આ બિહાર જે કનેક્શનમાં જે પેપર લીક થયું એની એફઆઈઆર નોટ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ છે એફઆઈઆર. એની એફઆઈઆરમાં એવું કીધું કે 1 દિન પહેલે રટાયા પ્રશ્ન ઉત્તર જો પરીક્ષા में हुबहू मिलाए. એટલે કે જે 1 દિવસ અગાઉ જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું એ આખું પ્રશ્નપત્ર પરીક્ષામાં પૂછાણું, બેઠું પૂછાણું. 5 તારીખે જે પ્રશ્નપત્ર હતું એની 4 તારીખે આ મોડસ ઓપરેન્ડી ખબર છે તમે ને હું જેના માટે લડતા હતા, બિન સચિવાલય પરીક્ષા. આગલે દિવસે રાતે પેપર આવી જાય, જે તે ફાર્મ હાઉસમાં પેપર પહોંચી જાય, એ જ રીતે હેડ ક્લાર્કમાં પેપર પહોંચી જાય, સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો આ મોડસ ઓપરેન્ડી એ નીટની પરીક્ષામાં પણ સામે આવી અને આની પણ એફઆઈઆર થઈ. આમાં પણ સંજ્ઞાન એટલે કે પોલીસે આમાં સારું કામ કર્યું, પોલીસને હું વખાણ કરું છું. પોલીસે સામે ચાલી આમાં ફરિયાદી બન્યા અને આવા જે લોકો હતા એને અંદર કરી દીધા. બોલો, એનટીએ પરીક્ષા કન્ડક્ટ એજન્સી એને આની ઉપર કોર્ટ હિયરિંગ કરે છે, એની રાહ જ જોઈ. એનો તો 4 તારીખે રિઝલ્ટ આવે, જે 14 તારીખે આપવાનું હતું એ 4 તારીખે આપી દીધું. એટલે ભાઈ ઉતાવળ શેની છે આ? શા માટે? અને ગ્રેસિંગ માર્ક આ કોઈ વિકલ્પ છે? ગ્રેસિંગ માર્ક ખરેખર હોય જ નહીં. કદાચ પ્રશ્નપત્રમાં ક્યાંક બોલે તો બીજું પ્રશ્નપત્ર આપવાનું હોય, સમયમાં ભૂલ છે તો સમય આપવાનો હોય. આ તો પ્યોર એક નેક્સસ છે, પ્યોર એક કહી શકાય કે જે લોકો ભાવિ ડોક્ટર બનવા માંગે છે એના ભવિષ્ય સાથે ચેડા છે. એના ભવિષ્ય સાથે ચેડા કરતા હું એક વાત ઉમેરું છું કે તમારા અને મારા ભવિષ્ય સાથે ચેડા છે. તમારા અને મારા અને આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના ભવિષ્ય સાથે ચેડા છે. કારણ કે આવા જો ડોક્ટર, આવા જો ભવિષ્યમાં ડોક્ટરો બનશે તો શું ઈલાજ કરવાના? આજે ખરેખર પરિસ્થિતિ ત્યાં આવીને ઊભી છે કે ઘણા બધા
કારણ કે આમાં એટલી બધી રીતે ધાંધલી થઈ છે કે હું તમને અલગ અલગ વાત કરું ને તો તમે એમાં ચકરી ખાઈ જશો કે તમને તો ઈશુદાનભાઈ ખ્યાલ હશે કે ભાવનગરની અંદર આપણે ડમી કાંડ થયો, તો આમાં પણ ડમી કાંડ થયો. આ 4 આરોપી છે કે જે ખોટ વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે ગયા હતા. બોલો આમાં અને કઈ જગ્યાએ ખબર છે? ભરતપુર. ભાવ કેટલા? 10 લાખ રૂપિયા. નીટની પરીક્ષાનું પ્રશ્નપત્ર ડમી કેન્ડિડેટ તરીકે આ લોકો આપતા હતા. અને આવી એફઆઈઆર એક જગ્યાએ નહીં, રાજસ્થાનમાં પણ ખરી, હરિયાણામાં પણ ખરી, યુપીમાં પણ ખરી, બિહારમાં પણ ખરી. આ બધી જગ્યાએ જ્યાં જ્યાં ગઠબંધન, જ્યાં જ્યાં તમે જે ગણો તે, પણ આ બધી જગ્યાની એફઆઈઆર થઈ છે. હવે પેપરમાં ધાંધલી થઈ છે. તમે હિન્દી માધ્યમનું પેપર ગુજરાતી માધ્યમને આપી દો કે ગુજરાતી માધ્યમનું હિન્દી માધ્યમને આપી દો તો ત્યાંય ધાંધલી. એમાં ડમી કેન્ડિડેટ બેસે છે, પેપર લીક થાય છે, એના કોન્ક્રીટ પુરાવા આપણી પાસે છે. કોન્ક્રીટ એફઆઈઆર ની અંદર એ વ્યક્તિ જે છે પીડિત, એ વ્યક્તિ જ્યારે પરીક્ષા દઈને બહાર આવે છે ત્યારે પોલીસ એને ગ્રેપ્તાર કરે છે ત્યારે એ વ્યક્તિ ધ્રુજતો હતો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વખત હું આવું નહીં કરું. પણ પેપર જે મને ગઈકાલે ગોખાવામાં આવ્યું, રટાવવામાં આવ્યું, એ જ પેપર ડિટો પરીક્ષામાં પૂછાનું. એટલે આ મેં કીધું ને, કૌભાંડો જે છે ને એનો ભંડાર છે, ભંડાર. અલગ અલગ તમામ જે મોડસ ઓપરેન્ડી તમે વાત કરી લ્યો, એ તમામ મોડસ ઓપરેન્ડીના કનેક્શન તમને છેલ્લે અંતે તો ગુજરાત જોવા મળશે અને મળશે. અને આપણે તો વર્ષોનો આ રેકોર્ડ છે અને વર્ષોથી એની પ્રેક્ટિસ થઈ ગઈ છે. ડોક્ટર કનુભાઈ છે, પ્રમુખ છે વાલી મંડળ. કનુભાઈ, નીટ જેવી પરીક્ષા આખા ભારતને આપણે વિદેશોમાં પણ બદનામ કરી દીધું કે ભાઈ હવે ડોક્ટરોમાં અમે MBBS મુન્નાભાઈ લાવી દેશું, અને 10 લાખ 20 લાખ પહેલાં તો એને મોંઘી કરવામાં આવી. સીટો મોંઘી એટલે 1 કરોડ જેવું થાય. હવે તમે તમારી મારો દીકરીને વિચાર થાય દીકરા દીકરીને કે હવે આપણે શું કરવું, એટલે સહેજ એમ થાય કે હારુભાઈ 10-20 લાખમાં જો નીટ પરીક્ષા પાસ થઈ જતા હોય ચાલો કરવા દો. એક આખી સિસ્ટમ ઊભી થઈ. આટલા બધા કૌભાંડ છે. સુપ્રીમ કોર્ટ એમ કહે છે કાંઈક વિશ્વાસ ગુમાવ્યું છે, પણ સુપ્રીમ કોર્ટ હજી હિયરિંગ ઉપર હિયરિંગ કરે છે. ખરેખર તો આ નીટ પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે, વિદ્યાર્થીનીઓએ, એને લાગી આવ્યું છે. શું કહેશો? નીટ યુજી 2024 આપ એને ગડબડી કહો, ગેરરીતિ કહો, ડિસ્ક્રિપન્સી કહો, ઇરેગ્યુલારિટી કહો કે હું તો કહું છું કૌભાંડ. મધ્યપ્રદેશમાં જે રીતે વ્યાપક કૌભાંડ હતું એના કરતા પણ મોટું કૌભાંડ છે, કારણ કે આ એક કરતો વધુ રાજ્યો મલ્ટી સ્ટેટ કૌભાંડ છે. 6000 કરોડનું ડાયરેક્ટલી પહેલી નજરે કૌભાંડ છે. 6000 કરોડનું કૌભાંડ કઈ રીતે છે એ હું આપને ગણી બતાવીશ. કેટલી સીટોનો ભાવ ચાલે છે એ પણ આપને ગણી બતાવીશ. અને આખી મોડસ ઓપરેન્ડી મારા મિત્રએ કહ્યું બહુ સરસ રીતે, પરંતુ એની વધુ ડિટેલમાં આપને હું મોડસ ઓપરેન્ડી બી બતાવીશ કે આખી મોડસ ઓપરેન્ડી કઈ રીતે ચાલે છે, એને છાવરવાના કેવા પ્રયત્નો થયા એ પર હું પ્રકાશ પાડીશ. પરંતુ એક જે લોકોને ધ્યાન પર લાવવાની વાત, કનુભાઈ તમે એટલી અગત્યની વાત કરી રહ્યા હતા, એટલી બધી અગત્યની, નેટવર્ક ગયું. ફરીથી રિપીટ કરો, આવી ગયા, જોડાઈ ગયા છે. હા, ઓકે. જો આપણે નીટ યુજી 2024 ગડબડી શબ્દ વાપરો, ધાંધલી શબ્દ વાપરો, ગેરરીતિ વાપરો, ઇરેગ્યુલરિટી, ડિસ્ક્રિપન્સી અથવા સાચો શબ્દ કૌભાંડ છે. મધ્યપ્રદેશમાં વ્યાપક કૌભાંડ થયું. વ્યાપક કૌભાંડ કરતા પણ મોટું કૌભાંડ છે. હું આપને આંકડા ગણી બતાવીશ. પહેલી નજરે 6000 કરોડનું કૌભાંડ છે. કઈ રીતે એ પણ હું આપને ગણી બતાવીશ. આ લોકોની કામ કરવાની પદ્ધતિ એટલે કે મોડસ ઓપરેન્ડી શું છે એના પર પણ હું પ્રકાશ પાડીશ. અને સરકાર દ્વારા, એનટીએ દ્વારા કઈ રીતે છાવરવાની કોશિશ કરી છે, ઢાંકવાની, ઢાંક પીછોડો કરવાની એ પણ. પરંતુ એના પહેલા જે એન્ડ રિઝલ્ટ છે, આનું અંતિમ પરિણામ શું આવશે, વિદ્યાર્થીઓને શું ફરક પડશે, એ હું એક સ્ટેટિસ્ટિક્સ, સાચો એક આંકડો જરા રજૂ કરવા માંગુ છું. તો સમજી લો કે કોઈ વિદ્યાર્થીને 666 માર્ક છે, 666 માર્ક છે, તો એને 2019 ની અંદર આ બધા ફેક્ટ આંકડા છે, ખાલી હવામાં વાતો નથી. આપ ઇન્ટરનેટ પર ગુજરાત સરકારની વેબસાઇટ, એનટીએ ની, કેન્દ્ર સરકારની વેબસાઇટ પર ચેક કરી શકો છો. 666 માર્ક છે તો એનો ઓલ ઇન્ડિયા રેન્ક 322 હતો 2019 ની અંદર, અને ગુજરાત રેન્ક 19 નંબર હતો, એટલે કે બીજે મેડિકલ.
એ 2020 નો છે 666 નો 1652. હવે છેલ્લા વર્ષ પર આવી જઈએ આપણે તો 2023 ની અંદર જેણે 666 માર્ક લાવ્યા, મેં ફિગર યાદ રહ્યા માટે એક આપણે પર્ટિક્યુલર પોઈન્ટ પર લીધું છે, તો 3451 માર્ક્સ હતા. 3451 ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને ગુજરાત રેન્ક 114 હતું. અને આ વખતે 2024 માનો કે કોઈ વિદ્યાર્થી 667 માર્ક લાવ્યું છે તો એને 16,652 રેન્ક થઈ ગયો છે. અને ગુજરાત રેન્ક ઓલમોસ્ટ ગઈ સાલે જે 201 હતો એના બદલે આ વખતે 5 ગણો વધી જશે. એટલે કે આપણે એક 667 ની અંદર ગઈ સાલ 3,551 ના બદલે 16,000 એટલે લગભગ 5.5 ગણો થઈ ગયો. એટલે 550% વધારો થયો છે. આપણે બીજા એક્ઝામ્પલ થી સમજીએ કે 670 માર્કની અંદર માનો કે કોઈ વ્યક્તિને 600 માર્કની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક ગઈ વખતે 42,000 હતો તો આ વખતે 1,82,000 થાય છે. એટલે લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓ અંદર ઘુસાડવામાં આવ્યા છે. 1.5 લાખ વિદ્યાર્થીઓનો રેન્ક ઉપર નીચે થયો છે, ઘુસાડવામાં આવ્યા છે. હવે કઈ રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું છે? મોડસ ઓપરેન્ડી પરીક્ષાના 3 થી 4 મહિના પહેલા એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો, એમને કાયદેસરનું બજેટ આપવામાં આવ્યું કે ખાલી તમારે આઈએમપી લેવો હોય તો 10 લાખ રૂપિયા, તમારે વધારે પડતા ક્વેશ્ચન્સ જવાબ લેવા હોય તો 30 લાખ રૂપિયા, અને તમારે કોલેજ સાથે મથુરાની કોલેજ છે, ઉદયપુરની કોલેજો છે, જયપુરની છે, બિહારની છે, હરિયાણાની છે, એ કોલેજ સાથે આખું પેકિંગ, મતલબ કે તમને માર્ક બિલ આવી આપીશું ને કોલેજનું તો 1 કરોડ થી માંડી 1 કરોડ 10 લાખ 1 કરોડ 20 લાખ છે. ઓહો. તો એ કેટલાક રોકડા ચૂક્યા છે, બોનામાં તમારે 10 લાખ આપવાના, બાકીના સિક્યુરિટી માટે, સેફટી માટે. મારો અવાજ આવે છે મોટા ભાઈ? બિલકુલ આવે છે કનુભાઈ, કન્ટિન્યુ. સિક્યુરિટી સેફટી માટે બાકીના તમારે ડિફરન્ટ ના કોરા ચેક અથવા પછી 30-40 લાખના ચેક આપી રાખવાના. હવે આ લોકો જેને કન્ફર્મ થઈ ગયા એમના ગ્રાહકો, એમની ભાષામાં એમના ગ્રાહકો કન્ફર્મ થઈ ગયા, એ લોકોએ એમનું સ્પેશિયલ ટેલિગ્રામ ગ્રુપ ને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું કે જેની અંદર સમયાંતરે પરીક્ષાના 3 દાડા પહેલા 2 દાડા પહેલા અને આગલા દિવસે પેપર આપવામાં આવશે. તો 5 તારીખે પરીક્ષા હતી તો 4 તારીખનું હું તમને લિંક મોકલું છું, યુટ્યુબ મોકલું છું, વિડીયો મોકલું છું. અને આપ પાસે બી આપ તો બહુ સક્રિય છો અને આ મીડિયા એક આધાર સ્તંભ છે લોકશાહીનો. આપનો ખૂબ ખૂબ આભાર કે આ ફક્ત ને ફક્ત તમે લોકોએ જ, એટલે કે સોશિયલ મીડિયાએ જાગૃત કર્યું, મીડિયાએ જાગૃત કર્યું, પત્રકારોએ, બાકી એમણે છાવરવા માટે, દબાવવા માટે, ઢાંક પીછોડો કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. એના 1 4 થી 5 પોઈન્ટ પર આવીશ, પરંતુ એક ખાસ મુખ્ય વાત ઉડીને આંખે વળગે એવી છે કે 14 તારીખે રિઝલ્ટ હતું, એની જગ્યાએ 4 તારીખે એટલા માટે આપી દીધું કે ચૂંટણી પરિણામની અંદર આ દબાઈ જાય, ઢંકાઈ જાય. આભાર છે સોશિયલ મીડિયાનો, પત્રકાર મિત્રોનો કે એમણે આને ઉજાગર કર્યું. હવે મેઇન વાત પર આવીએ કે જે લોકોની નજરમાં 10 લાખ 30 લાખ 40 લાખ કે 1 કરોડના ગ્રાહકો નક્કી થઈ ગયા, એમના ટેલિગ્રામ ગ્રુપો, વોટ્સએપ ગ્રુપો બનાવવામાં આવ્યા. 5 તારીખે પરીક્ષા છે, જો 4 તારીખે ટેલિગ્રામ ગ્રુપની અંદર આખો પેપરો આવી ગયા. ઓહો, આવી ગયા હતા. એટલે 180 પ્રશ્નો બરોબર અને મીડિયામાં ફરતા હોય છે. હવે એમને સ્વાભાવિક છે કે પૂરેપૂરા 180 આવી ગયા એટલે એને 720 મળવાના છે. કોઈએ 1 કરોડ કોલેજ સાથે પેકેજ, 2 રીતના પેકેજ હોય છે કે ફક્ત તમારે, એટલે આમ તો 3 રીતના કે તમારે ગવર્મેન્ટની અંદર લેવું હોય તો 670 રૂપિયા, 670 કરતા વધુ માર્ક, એનો 40-50-70 લાખ સુધી ભાવ હોય છે. તમારે કોલેજ સાથે કરવું હોય પેકિંગ તો તમને મેનેજમેન્ટ કોટામાં મળે એટલા માર્ક લાવી આપે, સાથે કોલેજની 4.5 વર્ષની ફી સાથેનું પેકેજ 1 કરોડ 1 કરોડ 20 લાખ કે 1 કરોડ 30 લાખ બરોબર. અને હવે સમજી લો કે આપણે ઓન એન એવરેજ 40 લાખ રૂપિયા ગણીએ છીએ, 10 લાખ 30 50 70 લાખ થી માંડીને 1 કરોડ 20, ઓન એન એવરેજ 40 લાખ પકડીએ છીએ આપણે. અને હવે 1.5 લાખ નંબર ઉપર નીચે થયા છે. એટલે ઓલમોસ્ટ આખા ભારતમાં જેટલી સીટો છે એટલી વેચાઈ ચૂકી છે. હવે 1.5 લાખ રૂપિયા ઇન્ટુ 40 લાખ ગણશો તો લગભગ 6-1 હજાર રૂપિયાનું કમ્પાઉન્ડ થયું છે. 6,000 કરોડ. હવે એ લોકોને પ્રશ્નપત્રો પૂરા પાડી દેવામાં આવ્યા, એટલું ઓછું હતું તો એમને પ્લાન પૂર્વક થોડા લેટ જાઓ, થોડું લેટ પેપર પહોંચાડવાનું, ઇલેક્ટ્રિફિકેશનના પ્રોબ્લેમ હોય કે કંઈ બી જેને ડાયરેક્ટલી પહોંચાડવામાં નતા આવ્યા પરંતુ જેને ગવર્મેન્ટ કોટાની અંદર ફિક્સ. અચ્છા, અત્રે હું
જરા એક બાકીના બધા માટે ક્લેરિફિકેશન કરી દઉં, કેમ કે આપણે ગવર્મેન્ટ શબ્દ ગવર્મેન્ટ વારંવાર વાપરતા હોઈએ છીએ, પણ આ કેવો ભ્રમ છે સમજાવી દઉં. માનો કે મેં બીજે મેડિકલ કોલેજની અંદર કર્યું છે. એક મિનિટ કનુભાઈ બહુ જ અગત્યની ચર્ચા તમે કરી રહ્યા છો. એક નાનકડો 30 સેકન્ડનો વિરામ છે. વિરામ લઈને તુરંત આવીએ છીએ, ક્યાંય જતા નહીં, તમારી પાસે પાછા આવીએ છીએ. બહુ જ અગત્યની ચર્ચા છે મિત્રો, કઈ રીતે ગડબડ થાય છે અને કઈ રીતે આપણે ને આપણા ભવિષ્ય મામું બનીએ છીએ ને એના ઉપર. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચર્ચા કરીએ પહેલાં એક હમણાં જ ટ્વીટ થયું આજ તકમાં, એ મેં વાંચ્યું હમણાં, દીપકસિંહ કરીને છે, એણે કીધું કે મને 641 માર્ક્સ આવ્યા. મને એવું હતું કે 3,000-4,000 રેન્ક આવશે, એટલે 13-14,000માં, પણ 37,000 રેન્ક પહોંચ્યો. હવે મને શું મેડિકલમાં મળવાનો છે? એટલે આખું સિસ્ટમેટિકલી કૌભાંડ, જેમ યુવરાજભાઈએ કહ્યું, કનુભાઈ અત્યારે જે કહી રહ્યા છે એને તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે ચૂંટણી પહેલા, એટલે ચૂંટણી પરીક્ષા પહેલા આખું કૌભાંડ વ્યવસ્થિત કોલેજો સહિત પેકેજ બનાવવામાં આવ્યું. હજારો કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. 4 તારીખે 5 તારીખે પેપર હતું, આગલા દિવસે પેપર પહોંચતું કરી દેવામાં આવ્યું. એમાંથી રટર્ન કરી દેવામાં આવ્યા પ્રશ્નો, રટર્ન કરી અને પાછું એને પહોંચતું કરી દેવામાં આવ્યું. હવે વિચાર કરો, 20 લાખ 25-50 લાખ કે 1-1 કરોડ રૂપિયા જેની પાસેથી લીધા હશે. હવે કોલેજો બધી પેક થઈ ગઈ. હવે ઘણા લોકો એમ કહે છે કે મને 600 માર્ક્સ આવ્યા, મને તો મળી જ જાય ને. 600 માર્ક નહીં મળે એટલા માટે કે આખું મોટું ષડયંત્ર છે. જી કનુભાઈ, કન્ટિન્યુ કરો. હા, આપે જે 641 માર્કનો ટ્વીટ કર્યું ને, તો આ વખતે 666, આના પછી તો 20 થી 30,000 હશે, પરંતુ એનો 16,000, એટલે આપ સાચું કહો છો કે પેલાનો લગભગ 45,000 નંબર આવ્યો. એટલે એ લોકોને પેકેજ આપી દેવામાં આવ્યું. એ લોકોને પરીક્ષા પહેલા સમજાવી દેવામાં આવ્યા કે તમારે આ રીતે કરવાનું, અને ઘણાને એવી પણ સૂચનાઓ આપવામાં આવી કે તમારે આખું કોરું મૂકી દેવાનું, અને એના પાછળથી પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પાછળ ત્રણેય પ્રકારે કમ્બાઉન્ડ કર્યા છે કે પાછળથી એમને પૂરી જે ગેપ હતી એ પૂરી આપવામાં આવી. હવે પરીક્ષા દરમિયાન એમને એવું કહેવાય કે પહેલો અડધો પોણો કલાક, 1.5 કલાક આપને ત્યાંથી જુદા જુદા સેન્ટરોમાં એની સોલ્વ કરવા માટે મોકલી, અને છેલ્લા અડધો કલાકની અંદર લખાવી દેવામાં આવશે આન્સર કી. અને જે ઓલરેડી પેકેજ ફિક્સ થયા હતા, હાયર પેકેજ હતા, એમને આગલા દિવસે જ બધા જવાબો આપી દેવામાં આવ્યા. હવે બીજું એ પણ સવાલ છે કે જે રીતે ગોધરાની અંદર હરિયાણા, પંજાબ, વેસ્ટ બેંગાલથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા, એ રીતે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના વતન, પોતાના સ્થાન, 10મું 12મું જ્યાં કર્યું છે, કોચિંગ ક્લાસ કે કર્યા છે, એનાથી 500, 700 કિલોમીટર, 1000 કિલોમીટર દૂર પરીક્ષા આપવા પણ ગયા છે. એટલે કે એજન્ટે મહિના 1.5 મહિના પહેલા જ્યારે ફોર્મ ભરાતું હતું ત્યારે એમને સેન્ટર ફાળવવામાં આવે, તારે ગોધરા લેવું, તારે હરિયાણાનું આ સેન્ટર લેવું, તારે બિહારનું આ સેન્ટર લેવું. હા, અવાજ આવે છે, કન્ટિન્યુ કરો ભાઈ. એટલે એમને 3 મહિના પહેલાથી જ બધું પ્લાનિંગ છે, સેન્ટરો આપવામાં આવ્યા. હવે પરીક્ષા વખતે જાણી જોઈને ફાળેલી કે ક્ષતિગ્રસ્ત આપવામાં આવી. બીજું, જાણી જોઈને જે તે સેન્ટરના ઇલેક્ટ્રિફિકેશનમાં પ્રોબ્લેમ છે, ટાઈમ ટુ ટાઈમ પેપર પહોંચ્યા નથી. એવું શું અંધારું છે, વર્ષોથી લે છે પરીક્ષા, અત્યાર સુધી તો પેપર પહોંચ્યા ના હોય. અને TCS જેવી સારી સંસ્થાને આપવામાં આવે છે કે ત્યાં કોમ્પ્યુટરના પ્રોબ્લેમ હોય, આ તે. એટલે જે ટાઈમ માટે ને એમણે અગાઉથી એક પાણી પહેલા પાળ બોધી રાખી, એક ગ્રેસિંગ માટેની. હવે ગ્રેસિંગ વિશે આપને કહી દઉં કે નીટની પરીક્ષામાં કે મેડિકલ પરીક્ષામાં ઇતિહાસમાં ક્યારેય ગ્રેસિંગ આપવામાં આવ્યું નથી. આ જે ગ્રેસિંગનું છે એ શું છે કે અમુક પરીક્ષાઓ છે, જી એડવાન્સ છે. કનુભાઈ, તમારો નેટવર્ક ફરીથી ગયું. એની વાત હું પૂરી કરી દઉં કે નીટની અંદર જે રીતે વાત કરીને કે ભાઈ આ તમે જોઈ શકો છો કે એવા કેન્ડિડેટો જે બહારથી અહીંયા, હવે તમે આજે અમદાવાદમાં રહો છો, તમે પરીક્ષા દેવાનું ક્યાં પસંદ કરો? અમદાવાદની આસપાસ સેન્ટર પસંદ કરો ને. હવે આમાં એવા ગોધરા જે અત્યારે પેપર લીકેજ ની જે ઘટનાની વાત, સોરી સેન્ટર હાઇજેકિંગ ની જે વાત કરીએ છીએ, ત્યાં શું ઘટના બની ખબર છે? એટલીસ્ટ 100 સ્ટુડન્ટ who belong
એ ફાર અપ સ્ટેટ લાઈક ઓડિશા, ઝારખંડ અને કર્ણાટક બોલો. એ પરીક્ષા દેવા માટે અહીંયા ગોધરા આવ્યા. આવ્યા. અરે ગોધરા પરીક્ષા દેવા માટે વિચાર કરો. ઓફિશિયલ ડેટા. બોલો. ઓફિશિયલ ડેટા હું તમને કહું છું 16 કેન્ડિડેટ એવા હતા કે જેને આ સેન્ટર પસંદ કર્યું. હવે જેની પાસે 10 લાખ રૂપિયા લેવામાં આવતા આવા લોકો હતા કે જેની પાસેથી પૈસા લીધા હતા. એટલે સેન્ટર ઉપર હાઈજેક કરી લેવાનો. એટલે સેન્ટરની અંદર જે આપણે જે વ્યક્તિનું નામ લીધું ભટ્ટ કરીને, એ વ્યક્તિ ખરેખર એ ટીચર હતો ભૌતિક આનો, અને એની સાથે સાથે નીટની આ રીતે અરેન્જમેન્ટ પણ કરતો હતો. તો એ શું કરે ખબર છે કે પોતાના વાલાદવલાને જ્યાંથી એને ટૂંકમાં પૈસાઓ લીધા છે એ સેન્ટરમાં એને જઈને પ્રશ્નપત્રનો જવાબ લખાય આવે. બહાર એક એક્સપર્ટની ટીમ બેસાડે. એને બરોડાની અંદર બરોડાની અંદર એક ભાઈ હતા બરોબર, એની સાથે સાઠગાંઠ હતી. તો બરોડામાં એને આખું પેપર સોલ્વ કરાવ્યું અને પેપર સોલ્વ કરીને એના જવાબ એ ત્યાં સુધી પહોંચાડ્યા. બોલો તમે આ વિચારો. અને હું નામ સહિત કહું એનું કે તુષાર રજનીકાંત ભટ્ટ, એને આખું પેપર લઈ અને મોકલું પરશુરામ રોયને. આ એફઆઈઆર માં લખેલું છે, મારું કઈ ઘરનું તો છે જ નહીં. આ એફઆઈઆર ની અંદર નોંધેલું છે કે પરશુરામ રોય કોણ, તો કે પરશુરામ રોય એટલે કે ક્લાસીસમાં આવતા છાત્રોને પરીક્ષા પાસ કરવાના નાણાં લઈ અને તુષારને આપતો હતો અને વડોદરા ખાતે રોય ઓવરસીઝ નામના ક્લાસીસ ચલાવતો હતો. એટલે ત્યાં તજજ્ઞોની ટીમ બેસાડવાની, જેને ફિઝિક્સ આવે, જેને કેમિસ્ટ્રી આવડે, કે ભાઈ ફટાફટ તારે આ પ્રશ્નો સોલ્વ કરી મને આપવાના એટલે સીધો સેન્ટર ઉપર પહોંચાડી દો. આ રીતનું કૌભાંડ ચાલતું હતું. હવે તમે વિચારો કે ઓડિશાથી પરીક્ષા દેવા, ઝારખંડથી પરીક્ષા દેવા લોકો ગુજરાતમાં આવતા હતા. આના કારણે આવતા હતા. ગજબ ગજબ આખું નેક્સસ છે. પ્રફુલભાઈ તમારી પાસે આવું છું, બીજો ટર્ને આવશે હજી કનુભાઈ. પ્રફુલભાઈ. હા બોલો બોલો, અવાજ આવે છે કમ્પ્લીટ? હા હવે આવે છે. ગજબ નેક્સસ છે આ તો. નીટની રદ થવી જોઈએ. આમાં તો સુપ્રીમ કોર્ટના, હું એમ કહું છું, ચીફ જસ્ટિસના દીકરા દીકરી નહીં હોય મને લાગે છે કદાચ, કારણ કે ઉંમર થઈ હોય એટલે દીકરાના દીકરીને કદાચ ભાણિયા. તકલીફ એ છે કે મંત્રીનો દીકરો ભણતો હોય ને તો એ સ્કૂલ સારી હોય, મંત્રીનો દીકરો જાતો હોય ને એ સ્કૂલ સારી હોય. અને આપણે પાછા એવા છીએ કે એ જ મંત્રીઓને પાછા ચૂંટ્યા કરીએ, એ જ મંત્રીઓને બેસાડ્યા કરીએ, એ જ મંત્રીઓને વાહવાહી કર્યા કરીએ, એ જ મંત્રીઓ માટે નારા લગાડીએ કે અબ કી બાર 400 પાર લો, 400 પાર કરી લો પાર. કોણ ના પાડતું હતું તમને? હું આ મારી પીડા બોલે છે. જનતાએ સમજવું જોઈએ, જેમના પોતાના દીકરા દીકરીઓની ભવિષ્યની બેન્ડ વગાડી દીધી છે, છતાંય આપણે જાગૃત નથી થતા. હા પ્રફુલભાઈ, આખું નેક્સસ વિશે કહો. જો આ નીટનું જે કૌભાંડ અત્યારે થયું ને એમાં આખા ઇન્ડિયા લેવલે 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. હવે જે 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ને એના કારણે આ 15 વર્ષ પહેલાની જે સિસ્ટમ હતી એ અને આજની જે સિસ્ટમ છે એનો હું તમને તફાવત કહી દઉં કે પહેલા એવું હતું 450 માર્ક્સની અંદરથી આખું મેરિટ બનતું. 100 માર્ક ફિઝિક્સના હોય, 100 માર્ક કેમિસ્ટ્રી હોય, 100 માર્ક્સ બાયોલોજી અને 150 માર્ક ગણિતના. અમે ભણતા ત્યારે 97 ની અંદર આ સિસ્ટમ હતી. અને જે આપણા 12મા ધોરણ ઉપરથી માર્ક્સ આવેલા હોય ગુજરાત બોર્ડના, એના ઉપરથી આપણું જે મેરિટ 450 માર્ક્સમાંથી બનતું હોય એના ઉપરથી જ આપણને એડમિશન આપવામાં આવતું કે મેડિકલમાં એડમિશન મળે, ફાર્મસીમાં મળે, એન્જિનિયરિંગ મળે. એ વખતે બધું મિક્સ અને ભેગું હતું. આ લોકોએ કૌભાંડ કરવા માટે થઈ અને 8-10 વર્ષ પહેલા એ ગ્રુપને બે ગ્રુપ જુદા પાડ્યા. એ ગ્રુપને બે ગ્રુપ જુદા પાડ્યા એટલે અમને નક્કી થઈ ગયું કે આપણે એમબીબીએસ નો ગ્રાહક કોણ, તો કે ભાઈ આ વ્યક્તિ. એટલે એક એ વસ્તુ ચેન્જ થઈ ગઈ. પછી જે ડબલઈ નું જે ગ્રુપ હતું એ આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ. ભાઈ મેથ્સ વાળો હોય જે ડબલઈ માં જતો રહ્યો. આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદર મારે બે વસ્તુ કહેવી છે. નંબર 1 કે ભાઈ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ આવતું ને તો એક કે બે વ્યક્તિનો પહેલો નંબર આવતો. અહીંયા 66 વ્યક્તિઓને 720 માંથી 720 આલ દીધા, બધાનો પહેલો નંબર. હું જીત્યો તું જીત્યો, જેના પૈસા બધા જીતી ગયા એના જેવી વાત આવી. બીજી વસ્તુ અહીંયા એ આવી કે આપણે મેરિટ જોઈએ તો દર વખતે જે મેરિટ આવતું હતું એના કરતા આ વખતનું આપણે મેરિટ જોઈએ તો 27 માર્ક મેરિટ ઊંચું જતું રહ્યું. એ જ્યારે મેરિટ ઊંચું જાય ને ત્યારે જેનું સેટિંગ કર્યું ને એનો જ વારો આવે. બીજા કોઈનો ક્યાંય કોઈ જગ્યાએ વારો આવતો આપણને જોવા મળતો નથી. ત્રીજી વસ્તુ આપણે અહીંયા એક માર્ક કરીએ કે ભાઈ આખા ઇન્ડિયાની અંદરથી ગુજરાતમાંથી ઘણા લોકો ગુજરાત બહાર પરીક્ષા આપવા ગયા. ઝારખંડના પંજાબના લોકો હરિયાણા લોકો ગુજરાતની અંદર પરીક્ષા આપવા આવ્યા. હવે આપણે કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે આપણે જીપીએસસી યુપીએસસીની પરીક્ષા હોય, અમદાવાદમાં સેન્ટર ના મળે ને આપણે દેખાવો કરીએ કે એમને અમદાવાદમાં સેન્ટર આલો. પેલા 700 કિલોમીટર થી અહીંયા આ જગ્યાએ ગયા. બીજી એક વસ્તુ આપણે નોંધવા જેવી વાત છે કે એક બહાદુરગઢ કરીને જે એરિયા છે એમાં 8 રેન્કર છે, બરાબર? એક જ જગ્યાના, એક જ સ્કૂલના, એક જ સ્થળના. એટલે કે એક જ રૂમ, આજુબાજુના 2 રૂમમાંથી 8 રેન્કર આવ્યા કે જે લોકોના માર્ક્સ જે છે એ 720 અને 705 ની વચ્ચે આવેલા છે. એટલે આ છે ને જાણી વિચારીને એક સરસ મજાનું કરેલું કૌભાંડ છે. બીજી એક વાત તમને કહું આમાં કે આ અત્યારે ગુજરાતની અંદર તમે એમબીબીએસ ની સીટ માટે મેનેજમેન્ટ કોટામાં જાઓ તો તમારી જોડે 1 કરોડ રૂપિયા રોકડા લેવામાં આવે ત્યારે તમારા દીકરાને એડમિશન મળે.
બીજી વસ્તુ એનું મેનેજમેન્ટ એવું નામ આપવામાં આવ્યું પૈસા લેવા માટે, ફાઇનાન્સ સીટ કહેવાય. પછી એ છોકરો ગમે તે હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય, એને નપાસ કરવામાં આવે એફઆઈમાં. એ પાછા ભાવ ચાલે. હું એટલે જાહેરમાં મારા એક બે યુનિવર્સિટી નામ નથી બોલવા, પણ મારી જોડે વાત આવેલી છે કે એ લોકો એમબીબીએસ ના વિષયમાં તમે નપાસ થાવ ને તો એ વિષય દીઠ પાછા 5 લાખ રૂપિયા તમારા ઉઘરાવે. ભાઈ એફઆઈ છોકરો નપાસ થયો છે, તેના આ વિષયના 5 લાખ, પેલા વિષયના 5 લાખ. એટલે તમે વિચાર કરો કે એમબીબીએસ ની અંદર એડમિશન લેવા માટે પણ ત્યાં પૈસા એ લોકો નીટની પરીક્ષા પાસ કરવા માટે 10 લાખ, 20 લાખ, 50 લાખ રૂપિયા લે છે. ત્યાર પછી બીજી વસ્તુ કે એ એમબીબીએસ માં એડમિશન લે પછી એને એમબીબીએસ માંથી પહેલાથી બીજા વર્ષમાં જવા માટે પણ અમુક વિદ્યાર્થીઓ ડફોડ જેવા પહેલાથી પૈસા લઈને આપી ગયેલા હોય, એની જોડે પૈસા લેવામાં આવતા હોય. બીજી મોટી વાત તમને અહીંયા કહી દઉં કે અહીંયા કોઈ એક વ્યક્તિ સંકળાયેલો નહીં હોય, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ છે સંકળાયેલા હશે, બરાબર. પછી એનટીએ જે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એના અધિકારીઓની સાથે સંકળાયેલા હશે. આજના ન્યૂઝપેપરની અંદર એવા ન્યૂઝ છે કે ગુજરાત સરકારે 2 વખત ઈમેલ કર્યો આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને, જે લોકો નીટની પરીક્ષા લે છે એમને, કે ભાઈ તમે લોકો અમને પૂરી માહિતી આલો તો ગોધરાવાળું જે કૌભાંડ છે એની અંદર અમે લઈએ. એ લોકો જવાબ આપવા તૈયાર નથી. આજના 2 ન્યૂઝપેપરની અંદર અડધો ફૂટનું આખું લખેલું છે, બરાબર. હવે એનો ચેરમેન આપણા પીઆઈ કે ડીવાયએસપી કક્ષાના વ્યક્તિએ મેલ કરીને માહિતી માંગી તો એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. જવાબ આપવા તૈયાર નથી એટલે વ્યક્તિ પત્રકારને વાત કરી કે ભાઈ આ ઉપરથી કઈ જવાબ આવે તમે પેલા ઉપર એક્શન લઈએ, કે એમના જામીન મંજૂર કરવા કે ના મંજૂર કરવા, શું કરવું કે આ બાબતે. એટલે અહીંયા કોઈ એક વ્યક્તિ સંકળાયેલો નથી. આ લોકોએ નક્કી જ કર્યું છે કે 10 લાખ 20,000 કરોડ આપણે કરી જ નાખવું. આ વખતે પકડાયું અને સોશિયલ મીડિયા અને પત્રકાર મિત્રોએ આમાં રસ લીધો એટલે ખબર પડી. અને કોઈને ખબર ના પડે એટલા માટે શું કર્યું, ચૂંટણીના રિઝલ્ટના 2 દાડા પહેલા એ લોકોએ રિઝલ્ટ આપી દીધું કે ભાઈ આ વસ્તુ ચર્ચામાં જતી રહે, કોણ નવી સરકાર બનશે, આપણે તો રાજકારણ વાત હોય. બહુ જ અગત્યની વાત છે. પણ મિત્રો, ટોપર્સની વાત કરું, વર્ષ 2019માં એક ટોપર્સ હતો, 2020માં 1 હતો, 21માં 3 હતા, 22માં 1 હતો, 23માં 2 અને 24માં સીધા 67. તમે વિચાર કરો, હવે આપણે અહિંસાના રસ્તે ચાલીએ છીએ એટલે બીજું તો કંઈ ન હોય દિલીપભાઈ. બાકી અમારા વડવાઓ હતા ને, ધોકા રાખતા. અમે ગામડાઓમાં ઉછર્યા છીએ, અમને ખબર છે. અમારા ગામોમાં 12 નંબરના જોટા ટીંગાળતા રહેતા ભાઈ, એટલા માટે કે કોઈ ચોરી કરવા આવે, કોઈ લૂંટ કરવા આવે, કોઈ તો પોલીસ તો ત્યાં પહોંચે, પણ જે વ્યક્તિ ઘરનો માલિક હતો ને એનો ખેલ કરી લેતા. એને ખબર કે ભાઈ મારા ઘરની સુરક્ષા મારે રાખવાની છે. મારા પત્ની હોય, મારી દીકરી હોય, મારી માતા બહેન હોય, એમાં તલવારો ટીંગાતી હોય, 12 નંબરના જોટા ટીંગાતા હોય. 12 નંબરના એટલા માટે 12 ભડાકા થઈ શકે, બરાબર છે. અને આ વડવાઓમાં હતા અમારે, અને બધાને છે, આપણે બધા આપણા વડવાઓ જેટલા, અને કુવાડી હોય, આ બધું હતું. અને એવું લાગે ને કે આવું આમ કર્યું છે કોઈએ તો ટાંટિયા ભાંગી નાખતા હતા. આ કરાય નહીં ક્યારે, આ તો કહું છું કે એ વસ્તુ ભડાકે દઈ દેતા હતા કે આ તે આ ગુનો કર્યો છે, મારે જે થાય. પણ આવું થતું હતું એમ, લોકો સીધા ચાલતા હતા. ત્યારે ક્યાંય આવું નહોતું. પણ મારી કહેવાનું એટલું માટે છે કે અહિંસાનો રસ્તે જવાનું, હિંસામાં ક્યારેય નહીં જવાનું. આપણી પાસે કાનૂન વ્યવસ્થા બધું છે, પણ આ ક્યાં પહોંચી શકશું દિલીપભાઈ? વાત સાચી છે. આપણે ગુજરાત સરકારે જોયું કે કાયદો બનાવ્યો છે, અને એ કાયદો બનાવતા સમયે હર્ષ સંઘવીએ કબૂલાત કરી હતી કે 11 જેટલા પેપર ફૂટ્યા છે, 11 પરીક્ષાઓ રદ થઈ છે, અને 207 જેટલા આમાં અમે આરોપીઓ પકડેલા છે. આ કેટલું મોટું સ્કેમ હશે, આના ઉપરથી આપણે એક અંદાજ આવી શકે. હર્ષ સંઘવીના પોતાના શબ્દો છે. તો કાયદો બનાવો છો તમે, આટલા બધા આરોપીઓ પકડો છો, છતાં પણ આ સ્કેમને તો તમે અટકાવી શકતા નથી. અને જે કંઈ સ્કેમ થયા છે એ સ્કીમની સાથે સાથે ગુજરાતની વાત કરું છું તો, કારણ કે ગુજરાતનું મોડેલ છે એ દિલ્હીમાં અને આખા દેશમાં એનો અમલ થઈ રહ્યો છે. આ નીટમાં પણ થયું છે. તો આ જે ગુજરાત મોડેલ છે એ મોડેલમાં આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ કે જ્યારે પેપર ફૂટેલા છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના, આ જ RSSના નેતાઓ એમાં ઇન્વોલ્વ હોવાના પુરાવા મળી આવ્યા છે. તો આપણે સ્પષ્ટપણે આપણે એવું કહી શકીએ કે જે કંઈ આ સ્કેમ થાય છે, ભરતી સ્કેમ, એમાં 2 બાબતો છે. એક તો કાં એ રૂપિયા બનાવી રહ્યા છે, બીજું કે પોતાની વિચારધારા ધરાવતા અધિકારીઓને એમાં નાખી રહ્યા છે, એના ડોક્ટરો એમાં બનાવી રહ્યા છે. આ 2 સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. આ એટલા માટે આપણે કહી શકીએ છીએ સૂર્યા ઓફસેટનું પુસ્તક કોણે છાપ્યું હતું? એ નરેન્દ્ર મોદીનું પુસ્તક એને છાપ્યું હતું. એને બ્લેકલિસ્ટ કરવામાં આવી,
ત્યાંથી પેપર 2 વખત લીક થયા એના જ કર્મચારીઓ દ્વારા, અને સૂર્યા ઓફસેટને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એ કોણ હતું? એમાં સંઘની વિચારધારા. જે આપણે પેપર લીક થયા એ બધા જ કોણ હતા? મોટા ભાગના આપણે કહી શકીએ કે એમાં અસિત વોરા ચેરમેન હતા. કોણ છે અસિત વોરા? અસિત વોરા RSS સાથે જોડાયેલા છે, ભાજપ સાથે જોડાયેલા છે, અને નરેન્દ્ર મોદીના મણિનગર વિસ્તારના ખાસ એમના ઠેકેદાર છે, એની ચૂંટણી જીતાડવા માટે કામ કરતા એક વ્યક્તિ હતા, અને અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા હતા. તો આ બધા આપણે કનેક્શન જોઈએ. એની પહેલાના જે ચેરમેન હતા એમાં પણ ઘણા એ રીતે મળી આવ્યા હતા. તો આ બધા કનેક્શન આપણે જોઈએ એક પછી એક. તો રાજકીય રીતે એનું મૂલવીએ તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આમાં કોઈક ને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કાં ઇન્વોલ્વમેન્ટ છે, અથવા તો સંઘના નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ છે. આપણો પહેલો કેસ ક્યારે બન્યો હતો? ગુજરાતમાં પહેલો કેસ તલાટી ભરતી કૌભાંડ થયું હતું, જે પરીક્ષા કૌભાંડ થયું હતું. કલ્યાણસિંહ ચંપાવત સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. એની સામે જે કંઈ આરોપ મૂકવામાં આવ્યા હતા, આજ સુધી સરકાર એની સામેના પુરાવા રજૂ નથી કરી શકી કે તમે આમાં ઇન્વોલ્વ છો. પરંતુ વાસ્તવિકતા એવી હતી કે કલ્યાણસિંહ ચંપાવતની ને ફસાવી એટલા માટે દેવા આવ્યા હતા કે એમાં સરકારના 2 પ્રધાનો ઇન્વોલ્વ હતા. એ 2 પ્રધાનોને બચાવવા માટે આખા ભરતી કૌભાંડ જે થયું એની સામેના જે આરોપીઓ બનાવવામાં આવ્યા, એ કલ્યાણસિંહ ચંપાવતને એમાં ટાર્ગેટ કરવામાં આવ્યા. પહેલો કેસ આ. અને છેલ્લો કેસ કયો? એ આપણી સાથે બેઠા હતા યુવરાજસિંહ, એમને પણ ફસાવી દેવાયા. કેમ ફસાવી દેવા? કારણ કે એને આ બધા સ્કેમ બહાર કર્યા. કલ્યાણસિંહને શા માટે ફસાવી દેવા? એને આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે સવાલો કર્યા હતા કે જો તમે મારી સામે પગલાં ભરશો તો તમારા બધાના સ્કેમ બહાર પાડીશ. એમણે એ સમયે વાત કરી હતી. તો આખું જે ષડયંત્ર છે, નેક્સસ જે આપણે જોઈએ છીએ કે આ રીતે આખું, અને આ ત્રીજી બાબત એ છે આ બધામાં, આ રાજકીય રીતે આપણે એનું મૂલવીએ તો જ્યારે કોઈ પણ સરકાર જ્યારે આફતમાં આવે છે ત્યારે આવું સ્કેમ થાય છે, અથવા તો સરકાર જ્યારે બદલાવાની હોય કે કોઈ એ પરિસ્થિતિ હોય ત્યારે આવા સ્કેમ બહાર આવ્યા છે. તો આ સ્કેમની પાછળ મોટું મને તો એવું લાગે છે કે લોકોનું જે માઇન્ડ છે એ ડાયવર્ટ કરી દેવું. આની પાછળ લોકોના મતલબ મારો દીકરો હોય અને નીટની પરીક્ષા આપી હોય પછી હું બીજી વાર એને ક્યારે મત ન આપવા જાઉં, એવું નહીં થાય એને? અરે ઈસુદાનભાઈ, ગુજરાતમાં જે પરીક્ષા સ્કેમ થયા છે 11 તો સરકાર કે છે, પણ મેં જે ગણતરી કરી કે એમાં પણ એ પ્રમાણે તો 24 જેટલી પરીક્ષાઓ રદ થઈ છે અત્યાર સુધીમાં. એ સરકારી હોય. તમે કહો છો જે છોકરો જેનો પરીક્ષા રદ થાય છે એ મત એને જ આપે છે અને મામા પપ્પા એને જ આપે. હા, એ જ તમને કહેવા જાઉં. આ 24 પરીક્ષાઓ રદ થઈ છે, એમાં 1 કરોડ અને 12 લાખ જેટલા ઉમેદવારો હતા. 1 કરોડ 12 લાખ. આ બધા આ જ લોકો તેને ત્યાં મત આપી આવે છે. અચ્છા, 1 કરોડ ને 12 લાખ હોય એના મમ્મી પપ્પા ગણીએ, હા, અને બેન ભાઈ ગણીએ તો 4.5 કરોડ જેવું થઈ જાય. એટલે રિપીટ હોય ને, માનો કે એક એક્ઝામ આપી હોય તો 2-4 એક્ઝામ આપી તો 1 કરોડ તો 1 કરોડ લોકો તો કમસે કમ ફેમિલી સાથે આપણે ગણીએ તો 1 કરોડ લોકો ખરેખર તો આ સ્કેમ થયા પછી પણ આ જ સરકારને જઈને મત આપી આવ્યા છે. ભાજપ લકી છે. ભાજપ ભાજપે જે કરે છે એની બેસ્ટ છે, અને એના માટે લોકો અને આપણે પોતે પણ જવાબદાર છે. આ જે કંઈ થઈ રહ્યું છે એના માટે આપણે પોતે જવાબદાર. કેમ એને સજા ન આપી શકીએ? કેમ આપણે અસિત વોરાને સજા ન આપી શકીએ? કેમ આપણે ચંપાવતને ખોટી રીતે તમે હું શું કરીએ? મતલબ આપણે જવાબદાર છીએ. હાલો, હું એમ કહું છું કે આપણે જવાબદાર, પણ શું કરીએ? મત શા માટે આપવો જોઈએ? પહેલી વાત એ કે તમને જે નડી રહ્યા છે, તમારા પગ ઉપર જે કુહાડો મારે છે, તમને ગધેડાની જેમ લાતો મારે છે, તો તમે શા માટે એને મત આપો છો? મત આપશો તો કરવાના જ છે. એક વખત નહીં, આનાથી ડબલ કરશે. હજુ તમે જુઓ ભરતી સ્કેમ કેટલા બધા આવવાના છે આ 5 વર્ષમાં, અને હવે ગુજરાતમાં પણ આજ થવાનું નહીં. પણ પેપર લીક થયા પછી તો 156 મળી છે, તો એ સારું થયું ને કે પેપર લીક સારું માટે કર્યું એમ. ભાજપને તો ફાયદો થયો છે, પણ લોકો છે ને આ સમજતા નથી. ઈસુદાનજી સમજતા નથી આની પાછળનું રાજકારણ શું છે, અર્થકારણ શું છે, અને પોતાને કઈ રીતે અન્ય થઈ રહ્યું છે. આ બધામાં જે હમણાં યુવરાજસિંહે વાત કરી કે આ બધા પરીક્ષાઓ આપવા જશે તો ડોક્ટર કેવા બનશે? ડોક્ટરની વાત છોડો, અધિકારીઓ કેવા બનશે? તમારા ખિસ્સા કાતરી લે છે આ જ અધિકારીઓ. આપણે જોયું છે કે સુરતમાં સિસ્ટમ છે એ ગડબડ થઈ. સુરતમાં આપણે જોયું 2000 કરોડનું જમીન કૌભાંડ કોને કર્યું? કલેક્ટરે. તો કલેક્ટરની તાકાત છે સાહેબ આ જમીન કૌભાંડ કરી શકે? વાત કરો છો. 2000 કરોડનો કલેક્ટરને સસ્પેન્ડ કરીને બેસી ગયા તો નેતા નહીં આવે? અરે પરીક્ષા કૌભાંડ જેવું જ છે. નેતા વગર કલેક્ટરની હિંમત થાય? કોઈ શક્ય જ નથી સાહેબ. પણ સરકાર નો બદલાવ થાય એટલે તપાસ નો થાય. સરકાર આ ચાલુ રાખજો. એટલે હું છે કે એ બધું અને આપણે લૂંટાતા રહેવાનું, કઈ વાંધો નહીં. હવે એક સવા મિનિટ છે. કનુભાઈ જી, હજી યુવરાજ. કનુભાઈ હાજી, છેલ્લે 1.5 મિનિટમાં છેલ્લી લાસ્ટ કોમેન્ટ આપણે જે તમે બાકી રહી ગયું હતું.
ઓકે, હું ઈશુદાનભાઈ તમારા અને બાકીના મિત્રોમાં એક પોઈન્ટ ફટાફટ એડ કરી દઉં. જે રીતે આપનો મારો અવાજ આવે છે clear? આવે છે પણ રિપીટ ન થાય ને એવું કરજો ચાર મહાનુભાવ. ઓકે, જે રીતે બહારથી ગુજરાતમાં આવ્યા એ રીતે ગુજરાતથી બહાર પણ વિદ્યાર્થીઓ ગયા છે. ગ્રેસિંગ માર્કની મેડિકલમાં ક્યારેય હતી નહીં, પરંતુ આપવામાં આવી છે. 720 વાળા ઘણા બધા છે. અને બીજું ખાસ ધ્યાન પર બહાર ગયું કે 718 ને 719 સ્ટેટિસ્ટિકલી, મેથેમેટિકલી અને ટેકનિકલી પોસિબલ જ નથી કોઈ પણ રીતે. આપને હું પછી ઘણી બતાવીશ. એ પણ એવા પણ માર્ક મળ્યા છે. અને ગ્રેસિંગની એક છાવરવાની પદ્ધતિ છે. બીજું આપે જે કીધું, છેલ્લા 27 વર્ષમાં એક પણ મેડિકલ કોલેજ નવી ખોલવામાં આવી નથી. ઓન ધ કોન્ટ્રરી વીએસ છે કે એલજી જે છે, સાદાબેન જે છે, આ વીએસ પહેલા ઓલમોસ્ટ બીજે મેડિકલ કોલેજ લેવલની ફી હતી, એને રૂપકનું નામ આપી દેવામાં આવ્યું, જીક્યુ અને એમક્યુ. હું માનો કે કોલર ઊંચા રાખી અને વચ્ચે કોઈને એમ કહું કે મારો દીકરો કે દીકરીએ જીક્યુમાંથી કર્યું, એનો મતલબ એવો નહીં કે એને ફ્રી કર્યું. જીક્યુ એટલે ગવર્મેન્ટ કોટા, અને એની પણ 3,30,000, 7 લાખથી માંડી અને 8, 9 અને 10 લાખ સુધીની વાર્ષિક ફી છે. એટલે ગુણ્યા 4.5 ગણી નાખવાના. અને મેનેજમેન્ટ કોટાની તો આપ પૂછો જ વાત નહીં, 9 લાખથી માંડી અને 18, 19 લાખ છે. એટલે રૂપકનું નામ છે જીક્યુ, ગવર્મેન્ટ કોટા, પરંતુ એ પણ ફી વાળી છે. એટલે હવે વચ્ચે મિત્રએ કહ્યું હતું કે એમબીબીએસના એડમિશન સિવાય પણ પાછળની બાજુથી પરીક્ષાઓમાં ફેલ કરવાના, હાજરી બતાવવાના પૈસા લેવાય છે. વાઘોડિયાની અંદર એક પ્રાઇવેટ કોલેજના જે માલિક છે એ આના જ અનુસંધાને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના કેસની અંદર ફસાયા હતા અને મોટો કેસ થયો હતો. તો કોલેજની સીટો વધારવાની તો બાજુમાં રહી, સરકારી કોલેજ વધારવાની બાજુમાં રહી, પરંતુ જે છે એને ગવર્મેન્ટ કોટાના બદલે, ફ્રીના બદલે મેનેજમેન્ટ કોટામાં ફેરવવામાં આવી રહી છે. અને ફક્ત ને ફક્ત પ્રાઇવેટ કોલેજોને જ મંજૂરી આપવામાં આવી છે. એટલે જે વિદ્યાર્થી સરકારી હોતું હતું એ મેનેજમેન્ટમાં પણ મળે એવું ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ નીટ આપી હતી ગુજરાતમાંથી? આંકડો છે? 68,000 વિદ્યાર્થીઓ. બોલો 68,000. ઓકે, યુવરાજ લગભગ 6,800 જેટલી જ સીટો છે ગુજરાતની અંદર. 6,800 જેટલી જ એમબીબીએસની સીટો છે. ઓકે, યુવરાજ ખાસ કરીને ઈશુદાનભાઈ તમે જે વાત કરી ને કે 67 માંથી 67 વ્યક્તિઓને આજ વખતે ફર્સ્ટ ટાઈમ 720 માંથી 720 માર્ક આવ્યા છે. એટલે ઘણા લોકોને ડ્રીમ એડમિશન હોય કે ભાઈ મારે આ જગ્યાએ એડમિશન લેવું જ છે. મારે સૌથી વધારે કોઈ મોસ્ટ પ્રાયોરિટી પર હોય ને તો દિલ્હીની એમ્સ છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ મને દિલ્હીની એમ્સમાં જો એડમિશન મળી જાય ને તો આપણે તંતારે બેરો પાર થઈ જશે. પણ આ જ વખતે દિલ્હીની એમ્સમાં પણ એડમિશન નહીં મળે, ભલે 67 કાંઈક એટલી સીટ જ નથી. એટલે આ બહુ ગંભીર પ્રશ્ન છે. બીજું અત્યારે પણ એક ભીનું સંકેલો સમિતિ એમાં રચી દેવામાં આવે છે અને આમાં પણ ભીનું સંકેલવા માટે એક એસઆઈટીનું ગઠન કરવાની અત્યારે વાતચીત ચાલી રહી છે. એટલે આપણે બધા જ જાણીએ છીએ એસઆઈટી છે શું. એસઆઈટી એટલે રિંડક. જે રીતે અત્યારે તમે જો બ્રિજ મોરબી દુર્ઘટના હોય કે રાજકોટ અગ્નિકાંડ હોય કે બીજા ત્રીજા, આ ભીનું સંકેલો સમિતિ ફરીથી આમાં એક્ટિવ થશે અને આમાં ક્યાંક ને ક્યાંક ડાક પીછોડો કરવામાં આવશે. દિલીપભાઈ એના નામો પણ જાહેર નથી થયા, સમિતિ બનાવી હજી એના નામ જાહેર નથી થયા. બીજું કે દિલીપભાઈ જે વાત કરે વાતને હું એમાં સુર પુરાવું છું કે જે સૂર્ય ઓફસેટની વાત કરી તો મેં એક વાત ઉમેરું છું કે બરોડાની અંદર એક વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એમાં જુનિયર ક્લર્કનું પેપર લીકેજની ઘટનામાં ભાસ્કર ચૌધરી અને નિશિકાંત સિન્હા આ બે વ્યક્તિઓના નામ આવ્યા હતા. અને મેં સરકારને ત્યારે પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ જુનિયર ક્લર્કનું પેપર લીક થવાનું છે, આવા લોકો ઉઘરાણા કરી રહ્યા છે. અને પેપર લીક પણ થયું અને સરકારે કીધું કરી હા ભાઈ પેપર ભલે તમે પેપર લ્યો છો ત્યારે તમે કીધું, અમે પહેલા કીધું હતું, પણ ત્યારે પણ આવા લોકોને છાવરવામાં આવ્યા હતા. અને આ જ ભાસ્કર ચૌધરી, આ જ નિશિકાંત સિન્હાનું કનેક્શન એ બિહાર સાથે છે. 2017-18માં તિહાર જેલમાં રહેલા આ બંને વ્યક્તિઓ કે જેને આખી પેપર લીકેજની માફિયાઓની ગેંગ બનાવી. આપણે રાજસ્થાનની અંદર નરેન્દ્ર મોદી સાહેબ શું કહેતા હતા ચૂરુમાં જ્યારે સભા હતી ત્યારે, કિસી भी पेपर लीकेज के माफिया को छोड़ा नहीं जाएगा, हम उसको पाताल में से ढूंढ के उसका हिसाब करेंगे. આ રીતે વાત કરતા. અરે ભાઈ પાતાળમાં જવાની જરૂર નથી, તમે ખાલી ગુજરાતમાં પાછા આવી જાઓ. તમારું ગૃહ રાજ્ય છે, એ ગૃહ રાજ્યમાં પાછા આવીને તમે જો વડોદરાની અંદર કોણ પેપર ફોડે છે. આ સૂર્ય ઓફસેટ જે તમારા જ વિસ્તારમાં તમને એક જગ્યાએ મત આપીને ચૂંટાયા એ સૂર્ય ઓફસેટ આવીને ચેક કરો. આવા લોકો છે જે પેપર લીકેજના માફિયાઓ છે. આ નરી વાસ્તવિકતા છે. એક મિનિટ છેલ્લી, પ્રફુલભાઈ. અત્યારે જે આ નીટનું આપણે કૌભાંડ જોયું એ કૌભાંડ પાછળનું મુખ્ય કારણ ખાનગીકરણ છે. જેટલી પણ ગુજરાતની અંદર ખાનગી મેડિકલ કોલેજો છે એ બધી સરકારી કરી નાખવાની અને જે આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે ને
કે ભાઈ પહેલા એવું હતું કે દરેક રાજ્ય પોતપોતાની રીતે એડમિશન આપતું હતું. આ સેટેલાઇટ સિસ્ટમ માત્ર કૌભાંડ કરવા માટે જ ઊભી કરવામાં આવેલી નીટ રદ કરવી જોઈએ છે. કે ના દરેક કરવી રાજ્ય તમે અલગ અલગ કરી નાખો ને એટલે પેલો ગુજરાતમાંથી રાજસ્થાનમાં પરીક્ષા આપવા ના જાય, નહીં, રાજસ્થાનથી નીટ મધ્યપ્રદેશ પરીક્ષા પરીક્ષા આપવા ના રદ કરવી જાય, જોઈએ કે ના ધારો કે કરવી ગુજરાત જોઈએ? એકલામાં પરીક્ષા આપે ને તો માત્ર ગુજરાતમાં જ એને એડમિશન મળે. હું તમને એનું એક્ઝામ્પલ આપું. ગુજરાતની અંદર અત્યારે 6,000 ની આસપાસ મેડિકલની MBBS ની સીટો છે. પાસ થનાર આપણા વિદ્યાર્થીઓ છે 7,282. હવે 7,282 જણા જે છે ને આમાંથી જેના 700 ઉપર માર્ક આવે ને એવી આશા રાખે કે હું એમ્સમાં જાઉં. એટલે જે બિહાર વાળો હોય એવી આશા રાખે કે ભાઈ હું ગુજરાતની અંદર જાઉં. પણ તો દરેક રાજ્યની અલગ અલગ સિસ્ટમ કરી નાખે કે ભાઈ દરેક રાજ્ય પોતાની રીતે પરીક્ષા લે છે અને સેન્ટ્રલાઇઝ નીટ જે છે કેન્સલ કરી નાખે ને તો પેલો જે રૂપિયાનો દલ્લો આવે ને 10,000 કરોડ ને 20,000 કરોડ એ દલ્લો કટ થઈ જાય. ઓકે. બરાબર. ધારો કે ગુજરાતમાં 6,000 સીટ છે, 6,000 સીટ માટે પછી અમુક સીમિત બિલકુલ, વિદ્યાર્થી થાય, બિલકુલ. ભાઈ 200, દિલીપભાઈ, 500 વિદ્યાર્થી થાય. બિલકુલ. ધારો કે રાજસ્થાન છે, રાજસ્થાન માટે એવું થાય કે ભાઈ 5,000 સીટો છે તો એને 5,000 સીટોના એટલા લોકોના જ રૂપિયા ઉઘરાઈ શકે. પણ ઓલ ઇન્ડિયા લેવલે તો 1,00,000 સીટો છે. એટલે પેલા લોકો શું કરે 25,000 લોકોના રૂપિયા ઉઘરાવે કે ભાઈ દિલીપભાઈ, આ રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? જો રદ કરે તો આ માફિયાઓ જે 5-6 હજાર કનુભાઈ કીધું એટલે ઉઘરાઈ જાય એનું કરોડ કે જે ગણો એટલે આને સેન્ટ્રલાઇઝ કરવાની જગ્યાએ ડિસેન્ટ્રલાઇઝ કરવાની ખરેખર છે ને મારી માનવા મુજબ પરીક્ષા જરૂરિયાત છે. રદ કરી જ દેવી જોઈએ. કારણ કે આપણે જોયું છે કે જે અત્યારે જ આપણે જોઈએ ડ્રગ્સ હોય, દારૂ હોય કે આ પ્રકારના માફિયાઓ કે હમણાં બિયારણ માફિયાઓ પણ બહાર આવ્યા છે. તો જેટલા માફિયાઓ નો આ ધંધો ગેરકાયદેસર ધંધો થાય છે એનું એક વ્યવસ્થિત રીતે સિન્ડિકેટ બનાવવામાં આવી છે. તો ગુજરાતમાં દારૂ લેવો હોય ક્યાંથી લેવાનો છે એની આખી વ્યવસ્થિત સિન્ડિકેટ છે. દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એની એક સિન્ડિકેટ બનાવવામાં આવી છે. એના એ આઈબી બાઈબી ને કઈ કામ કર્યું નહીં હોય આમાં? તપાસ સોંપવી જ જોઈએ ને. સીબીઆઈ તપાસ એમ સોંપી નહીં, છે. સેન્ટ્રલ આઈબી ને આ જે બધા વિપક્ષની ઉપર બાજ નજર રાખતા હોય છે હા. ઈ લોકોને ખબર નહીં પડતી હોય કે આ 20-20 લાખ રૂપિયા અત્યારથી ગોધરા આવે છે, પેલા બિહાર વાળા ઉઘરાણ ચાલુ છે, એવું ખબર નહીં પડતી હોય? પણ આ માફિયાઓ બધા એમને પણ ફોડી નાખતા હોય છે ને કે ભાઈ તમે તપાસ નહીં કરતા, આ અહીંયા પૂરતું રહેવા દેજો. તો આ માફિયાઓ જે ઊભા થાય છે એની પાછળ કોણ છે? આજ આપણે જાણે છે બે જ લોકો અત્યારે આખો દેશ જે ચલાવી રહી છે એની આ માફિયા ગેંગો જે ઊભી થઈ રહી છે એ આની પાછળ મૂળ કારણ આની પાછળ આવે છે. અને એટલા માટે આવી જ્યારે પરીક્ષાઓ લેવાય છે ત્યારે જ્યારે પણ પેપર લીક થાય છે એ પરીક્ષાઓ રદ કરી દેવી છે. ઓકે મિત્રો, સમયનો અભાવ છે એટલે કનુભાઈ, યુવરાજસિંહ, પ્રફુલભાઈ અને દિલીપભાઈ ચારેનો ખૂબ ખૂબ આભાર. આ બધી વસ્તુઓ છે ને એવું નથી કે અટકી ન શકે, એવું નથી. કાં તો તમારામાં આવડત નથી, કાં દાનત નથી, અને કાં માલ મળે છે રૂપિયા. આ એની વસ્તુ છે. બાકી હું એમ કહું છું કે મુખ્યમંત્રી ધારે ને અને ડીજીપી ને આદેશ આપે કે તમે આ આઈપીએસઓ ને જે નીચે આખી મેં ફોજ બનાવી છે LRB સુધી, એ કોઈ દૂધ પીવા માટે નથી બનાવી. 24 કલાકની અંદર પાતાળમાંથી એક માફિયો બાકી નો રહે સાહેબ, પાકિસ્તાનથી ઉપડી આવે. શું તમે વાત કરો છો? તમારામાં તાકાત હોવી જોઈએ ગૃહમંત્રી, મુખ્યમંત્રીમાં. એક તપાસ એવી થવી જોઈએ, તપાસ કરવાની તાકાત હોવી જોઈએ, તમારામાં નોલેજ હોવું જોઈએ. તમે કરો છો શું? તપાસ થઈ વિગત આવી, મેલ કરો છો. મેલ શું કરવાનો? એનટીએ વાળાને બોલાવો અહીંયા, આરોપી બનાવીને બનાવો આરોપી, અને વ્યવસ્થિત તપાસ કરો તો બધું ઓકી દેશે. બાકી હજારો વિદ્યાર્થીઓના આશા ઉપર તમે પાણી ફેરવ્યું છે. અને માત્ર આ ગુજરાત નહીં, આખા દેશની વહીવટી તંત્ર આમાં આવી ગયું કહેવાય. હું તો એમ કહું છું આખા દેશના. આજે નીટની પરીક્ષાને તમે ધજિયા ઉડાડી દીધા. વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી રહ્યો. જોકે આજ વિદ્યાર્થીઓ કોલેજમાં આવશે, મતદાનમાં પહેલો વર્ષ હશે એટલે બધા લોકો પરીક્ષા પે ચર્ચા ઉપર આવી જશે અને કહેશે મતદાન રાષ્ટ્ર માટે કરવું જોઈએ. રાષ્ટ્રનું તો ભૂકા બનાવી દીધો તમે. મુન્નાભાઈ MBBS આવશે, માન લો મારે ક્યાંય દવાખાને જવું હશે, 1 કરોડ રૂપિયા લઈને કોઈ આવ્યો હશે આવી રીતે ફેલ કરવા, ચીરી નાખશે. તો ચીરી નાખશે. પછી કે ડોક્ટરની બેદરકારી છે, ડોક્ટરની બેદરકારી, વાલીઓ હંગામો કરશે. એક તમે બિયારણ ખોટું વાવો ને એટલે આખા ખેતરમાં ખબર છે ગંદુ પેલા બિયારણ આવી જાય, નીકળતા જ નથી. આ હાલત તમે કરી દેશો, લોકો એમને મરશે, બહુ સ્થિતિ ખરાબ થઈ જશે. એટલે મહેરબાની કરી અને આમાં તોડ રહેવા દો, આમાં રૂપિયા બનાવવાનું રહેવા દો. અને ભગવાન આમે ત્યાં રૂપિયા લઈ જવાની છૂટ નથી આપતો. અહીંયા બધું મૂકીને જવાનું બધાએ, બરાબર છે. એટલે છેલ્લે સવાલનો જવાબ લઈ લે. પુરાણોમાં ગુજરાતની કઈ નદી રુદ્રકન્યા નામે ઉલ્લેખ છે? સાચો જવાબ છે ડી, નર્મદા. ઘણા બધા દર્શકોએ આપ્યું છે. 5 દર્શકો સિલેક્ટ થયા છે. રિતેશભાઈ પંચાલ રાજપીપળા, સિટી ગોયલ સુરત, હર્ષદસિંહ વિહોલ વિજાપુર, જેઠાભાઈ નાતારામ ગોયલ જામનગર, ડોક્ટર ભાર્ગવ જોશી વડોદરા. મિત્રો આજે બસ આટલું જ. ખૂબ અગત્યના વિષયો હોય છે. આપને એક મારી વિનંતી છે કે એક વ્યક્તિ કમસે કમ 10 ને આ પ્રોગ્રામ જોવા માટે વિનંતી કરે, જેથી કરીને જાગૃતતા તો કરાય. કમસે કમ તમે જાગશો નહીં
ત્યાં સુધી મજબૂત નહીં બનો. ગુલામી છે ને એ જે આપણે નથી આવડતું ને એના કારણે આવે. કાલે મળીએ છીએ.